વડોદરા એરપોર્ટ પર ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, ડ્રાઈવરો અને મુસાફરોને મળશે સીધો લાભ। વડોદરા એરપોર્ટ ખાતે આજે સ્વદેશી અને સહકારી મોડેલ પર આધારિત ભારત ટેક્સી સેવાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા પાયલોટ પ્રોજેક્ટનો હેતુ ટેક્સી માલિકો અને ડ્રાઈવરોને આર્થિક રીતે વધુ સશક્ત બનાવવાનો તેમજ મુસાફરોને સુરક્ષિત અને કિફાયતી પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવાનો છે। ભારત ટેક્સી પ્લેટફોર્મ દ્વારા મળતા ભાડાનો મોટો હિસ્સો સીધો ડ્રાઈવરોને મળશે, જેથી તેમની આવકમાં વધારો થશે। સાથે ડ્રાઈવરોને માલિકી હકનો લાભ પણ મળશે, જે આ પહેલને અન્ય ટેક્સી પ્લેટફોર્મથી અલગ બનાવે છે। મુસાફરો માટે પણ આ સેવા અનેક રીતે લાભદાયી રહેશે। કિફાયતી ભાડા સાથે ગુણવત્તાસભર સેવા ઉપરાંત મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 5 લાખ રૂપિયા સુધીનું વીમા કવર ઉપલબ્ધ કરાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે। આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં વડોદરા ટ્રાફિક ડીસીપી જે.આઈ. વસાવા, એસીપી ડી.એમ. વ્યાસ, એરપોર્ટ ડિરેક્ટર, સીઆઈએસએફના આસિસ્ટન્ટ કમાન્ડર અનિલકુમારસિંહ તેમજ ભારત ટેક્સીના કન્સ્ટ્રક્ટર મેનેજર કમલ કિશોરસિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ આ પહેલને આત્મનિર્ભર ભારત અને સહકારિતાના મોડેલને વધુ મજબૂત બનાવતી મહત્વપૂર્ણ પહેલ ગણાવી હતી। વડોદરા એરપોર્ટ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી સાહેબના આદેશ અનુસાર જે ટેક્સી સહકારિતા માટે ભારત ટેક્સી જે આજે ઉદ્ઘાટન થયું છે, તે અંતર્ગત અલગ અલગ રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ છે અને ટેક્સી માલિકો અને ટેક્સીના ડ્રાઈવરોને ફાયદો થાય અને વધારે જે હિસ્સો છે તે ભાડાનો ટેક્સી ડ્રાઈવરોને મળે, તેમજ એમને માલિકી હક પણ પ્રાપ્ત થાય, એના માટે આ ભારત ટેક્સીનું આયોજન કરેલું છે। અને એ એપ મુજબ જે પણ કંઈક પેસેન્જરો એનો લાભ લેશે એને ઓછું ભાડું થશે અને ભવિષ્યમાં એની સિક્યુરિટી અને બીજી પણ એને સારી સહાયતા મળશે। 5 લાખ સુધીનો પેસેન્જરને પણ વીમો મળશે અને 3 વર્ષમાં આ પાયલોટ પ્રોજેક્ટ ભારતભરમાં એક આપણા સ્ટાર્ટઅપ ઇન્ડિયા કે દેશી તરીકે આપણી જે એપ છે, આપણી પોતાના ભારત દેશની એપ છે, એનો વધુમાં વધુ નાગરિકો ઉપયોગ કરે અને સેફ્ટી સુરક્ષા સાથે એક સુરક્ષાનું ભાવના અને સારા પ્રવાસનું એક માધ્યમ છે। તો એને તમામ વડોદરાવાસીઓ તરત સ્વીકારી લેશે એવી હું આશા અને અપેક્ષા રાખું છું। જય હિન્દ, જય ભારત।